ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. જૈન શાસન વીતરાગી શાસન છે. મોરબી પાસે જે કૃપાળુદેવનું જન્મધામ છે, ગામ છે ભવાણિયા. ત્યાં જે એમનું સ્મારક બનાવેલું છે, ભવ્ય ઇમારત, એના અંદરમાં જ્યારે જઈએ ને, તેના પાછળમાં જ્યારે આપણે એમ લિફ્ટ પાસેથી ઉપર જવાનો રસ્તો છે, ત્યાં ગેટ ઉપર એક બહુ સરસ એમનો એક નાનકડો વાક્ય સુવિચાર ટાંકેલો છે. જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું તે ધર્મ છે. જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું તે ધર્મ છે. થોડુંક આને આ રીતે પણ લઈએ, જ્યાં ત્યાં રાગ દ્વેષ કર્યા કરવા તે અધર્મ છે. આજના અપૂર્વ વ્યાખ્યાનની ભાષામાં કહીએ, હું તો સાચા દેવ શાસ્ત્ર અને ગુરુને ગ્રહું છું, સુદેવ સુશાસ્ત્ર અને સુગુરુને સેવું છું, એ રાગ છે. અને કુગુરુ કુદેવ અને કુશાસ્ત્રને છોડું છું, એ દ્વેષ છે. વિશ્વ માત્ર જ્ઞેય છે, પરદ્રવ્ય માત્ર અસદ્ભુત વ્યવહારના એ જ્ઞેય છે. બાકી એક દ્રવ્યને માટે બહુ ઊંચી, બહુ માર્મિક વાત કરું છું, બહુ ધ્યાનથી સાંભળજો બધા. એક દ્રવ્યને માટે બીજા દ્રવ્યની કોઈ સત્તા જ નથી. નો એક્ઝિસ્ટન્સ. બાપને માટે દીકરો કોણ? કોઈ નથી. દીકરા માટે બાપ કાંઈ નથી, કેમ કે કોઈ દીકરોય નથી, એમ બાપે નથી. ભાયડાની બાયડી કેવી અને બાયડીનો ભાયડો કેવો? કોઈને, કેમ કે આત્મા નથી, ભાઈ નથી, બાઈ. સ્ત્રીએ નથી, પુરુષે નથી, પતિએ નથી, પત્નીએ નથી. કેવળ અને કેવળ કાલ્પનિક સંબંધોની આપણે સ્થાપના કરેલી છે. ને તો અંજલિબેનને મૂકીને વિજયભાઈ ન ગયા હોત. શું છે બેન? વંદનાબેન? હા. નાહમ બાલો ન વૃદ્ધોહમ. પૂજપાદ આચાર્ય જ લખે છે સમાધિ શતકમાં, નાહમ બાલો ન વૃદ્ધોહમ. ન હું બાળક છું, ન યુવાન વૃદ્ધ છું. ન મે મૃત્યુ, ન મે જન્મ. મને જન્મે નથી, મરણે નથી. ન મે રાગો, ન મે દ્વેષો. નથી મને રાગ, નથી મને દ્વેષ. 6 શબ્દો બોલું છું, સાંભળજો. આજના પ્રવચન સાંભળવામાં જે માટે કી ફેક્ટર છે. ઇષ્ટ અનિષ્ટ, રાગ દ્વેષ, ત્યાગ અને ગ્રહણ. કેટલા થયા? બોલો. ઇષ્ટ અનિષ્ટ, રાગ દ્વેષ, ત્યાગ અને ગ્રહણ. 6 થયા કે નહીં? ઓમ 3, ઓમ 6. મેડમ ડાયરી ખોલો ફટાફટ, નોટબુક ખોલો, ડાયરી ખોલો. રોજના વ્યાખ્યાનમાં પાના 2 પાના નોટ્સ કમ્પલસરી લખવા જોઈએ, થવા જ જોઈએ. વિદ્યાર્થી બનીને જ સાંભળવાનું. ફરીથી જિનેન્દ્ર તમને મેં લેવડાવ્યો છે, મને બરાબર ધ્યાન છે, જરાય હું ચૂક્યો નથી.
હું ત્યાં જ આવું છું. હવે 3 જોડકા 6 શબ્દો: ઇષ્ટ અનિષ્ટ, રાગ દ્વેષ, ત્યાગ અને ગ્રહણ. વસ્તુમાં ઇષ્ટ અને અનિષ્ટપણું કાંઈ છે નહીં, છતાં વિક્ષિપ્ત ચિત્તવાળા બહિરાત્મા મૂંડ મિથ્યા દૃષ્ટિના મગજમાં ભૂસો ભરાણો છે કે હું આની સાથે રાગ કરું અને આની સાથે દ્વેષ કરું. એ લીના સાંભળ, હું આની સાથે રાગ કરું હું આની સાથે દ્વેષ કરું. આ મારો મિત્ર છે એટલે મારો રાગનો પાત્ર છે, અને આ મારો શત્રુ છે એટલે હું આની સાથે દ્વેષ કરું. શત્રુ મિત્રતાનો વ્યવહાર બહુ સ્થૂળ છે. સાચા દેવ ગુરુ ધર્મને હું સ્વીકારું, હું કરું રાગ. જૈનીઓનું રાગ, ધર્મના નામે થતો રાગ, ધાર્મિક રાગ. ગુરુદેવશ્રી આજે વ્યાખ્યા કરીને ધાર્મિક ક્રિયા, એ ધાર્મિક રાગ છે. હું તો ઘણી વાર કહું છું, એ આધ્યાત્મિક રોગ છે. દેવશાસ ગુરુને ભજવું એ આધ્યાત્મિક રોગ છે, આધ્યાત્મિક રોગ છે. અને આજના ઓલા શ્લોકમાં શબ્દ આવ્યો અંતરાત્મવિદ અધ્યાત્મમ. બીજું ચરણ, પહેલી લીટી બીજું ચરણ જોજો. બહિરાત્મા તો બહારમાં ત્યાગ ગ્રહણ કરે છે. મેં આને છોડ્યું અને મેં આને ગ્રહ્યું. કેતનભાઈ સાહેબ, અમે દુકાન હવે બંધ કરી દીધા. બહિરાત્મા દુકાન ધંધા વ્યાપારમાં ત્યાગની ભાવના, અને હવે તો અમે તો બસ મંદિર, હવે અમે તો સોનગઢ, હવે અમે તો સ્વાધ્યાય ગ્રહણ. તો ત્યાગની સ્થાપના પણ અને ગ્રહણની સ્થાપના પણ બહિરાત્માની શેમાં છે? પરદ્રવ્યોમાં છે. અચ્છા, આમ કેમ છે? પહેલો જોડકો કયો? 6 શબ્દોમાં પહેલો જોડકો બોલો, ઇષ્ટ અનિષ્ટ. તો બાહ્યમાં ત્યાગ અને ગ્રહણ, પરદ્રવ્યોમાં ત્યાગ અને ગ્રહણ. પદ્મનંદી પંચવંશિતિકાની બહુ ઊંચી વાત આવી હતી. વંદનાબેન, કાપો તો લોહી નહીં નીકળે. અમે તો હવે ઓલા છે ને, બહુ ઓલો નદી કાંઠે વિસ્તાર હતો ને, બહુ ખરાબમાં ખરાબ વિસ્તાર, આપણને કાંઈ ફાવે જ નહીં, એટલે એ સાવ સસ્તા ભાવે મકાન કાઢીને કહ્યું મૂકી દીધું. બેન, એનું નામ દ્વેષ છે. સાચી વાત કરું, એ જે 2 મિનિટની ચર્ચા આવી છે ને, અદ્ભુત ચર્ચા આવી છે પદ્મનંદી પંચવંશિતિકામાં. એ દેશ છોડો, એ કાળ છોડો, તારા હાથમાં છે. શૈલાબેન, તારા હાથમાં છે. શરીર રોગથી ઘેરાયેલો છે, તો હું તો છોડું, હું તો છોડું, હું તો છોડું. પણ પહેલાં નક્કી કર, તારા હાથમાં છે. તારું સ્વામિત્વ એ દેહ પર છે. તું એને ગમે તો છોડ અને ગમે તો ગ્રહણ કર. તો પરદ્રવ્યોમાં ત્યાગ અને ગ્રહણ કરવા સંબંધી સાંભળજો. આ ત્રીજો બોલ હતો, ઇષ્ટ અનિષ્ટ રાગ દ્વેષ ત્યાગ ગ્રહણ. હું આમ રિવર્સમાં અર્થ કરું છું. પરદ્રવ્યોમાં ત્યાગ અને ગ્રહણ. ગમતા હોય એટલે ગ્રહે, ગ્રહવા માગે, અને અણગમતા હોય તો છોડવા માગે. બહિરાત્માની વાત. તો પરદ્રવ્યોમાં ગમતા પ્રત્યે ગ્રહણ, અણગમતા પ્રત્યે રાગ. ફરીથી જગદીશભાઈ લાવો તો અહીંયા આ પુસ્તક લાવો, આ ભાઈને આપો. ગમતા પ્રત્યે રાગ અને અણગમતા પ્રત્યે દ્વેષ, અથવા ગમતા પ્રત્યે ત્યાગની ભાવના, સોરી, ગમતા પ્રત્યે ગ્રહણની ભાવના અને અણગમતા પ્રત્યે છોડવાની ભાવના, ત્યાગની ભાવના. કેમ કે અંદરમાં રાગ અને દ્વેષનો પાવર ભરેલો છે. કેમ કે જેના પ્રત્યે રાગ હોય એને ગમાડે અને એને ચાહે, અને જેના પ્રત્યે દ્વેષ અને અણગમો ભરેલો હોય એના પ્રત્યે ત્યાગ અને છોડવાની ભાવના હોય. છેલ્લા 2 જોડકા સમજાણા? પરદ્રવ્યોમાં ત્યાગ અને ગ્રહણપણું કેમ? કેમ કે રાગ અને દ્વેષપણું. રાગ છે તો ગ્રહણપણું છે, દ્વેષ છે તો ત્યાગપણું છે પરદ્રવ્યોમાં, બહિરાત્માને.
હજી એક પ્રશ્ન છે, આમ કેમ? પરદ્રવ્યોમાં ત્યાગ અને ગ્રહણ માટે જીવ કામ આતું મારે? હા, ઓલા વિજયભાઈ બોટાદરા છે ને, વિજયભાઈ બોટાદરા, એનો ભાઈ છે અનિલભાઈ. પરિચયમાં આવ્યા હશો તમે. અનિલભાઈ બીજા એક ભાઈ છે, બેંકમાં હતા. હમણાં વર્ષ દોઢ વર્ષ થયા એ સોનગઢમાં આવીને, નીતાબેન તમે તો ઓળખતા છો ને, બહુ મંદકશાહી જીવ છે, પણ સ્વાધ્યાય નથી, સ્પર્શ આગમનો ઊંડો અભ્યાસ નથી, જિંદગી તો ઓમાં નીકળી ગઈ હોય તો પૂર્વ વિભ્રમ સંસ્કારાત ભ્રાંતિ ભૂયોપી ગચ્છતિ. ગઈકાલનો શ્લોક. પૂર્વે નાખેલા બધા સંસ્કારો જાય ક્યાં? તો વિજયભાઈને એક વખત મેં વાત કરી, જ્યારે મને એને 2-3 વખત કીધું, યાત્રામાં પણ સાથે હતા. મને કહે કે સાહેબ હવે આ મુંબઈ બધું મૂકીને હવે સોનગઢ આવી ગયા છે, સોનગઢ આવી ગયા છે. પછી સાથે ને સાથે બસમાં હતા અનિલભાઈ. મેં અનિલભાઈને પૂછ્યું, તમે મુંબઈ મૂકીને સોનગઢ તો આવી ગયા, બહુ સારી વાત છે, પણ સોનગઢ મૂકીને સ્વભાવમાં કેદી જાશો? કંઈક સમજાણું? હજી આપણને એક ગામ છોડીને બીજા ગામમાં ગયાનો આનંદ. હા, તમે આ મોટા ભાઈ અહીંયા બેઠા છે, વિજયભાઈના. હા, મોટા ભાઈ થાવ ને? ના ના, વિજયભાઈ મોટા, અનિલભાઈ તમારા ભાઈ. હા, મેં કીધું અનિલભાઈ તમે મને બતાવો, ગામ તમને બિરદાવે, મુંબઈ મૂકીને આવ્યા, સોનગઢમાં આવ્યા, હવે તમે મને એક જ જવાબ આપો, સોનગઢ મૂકીને સ્વભાવમાં કેદી જવાના છો? કેમ કે મુંબઈ કે સોનગઢ છે તો પરક્ષેત્ર. અને ધ્યાન રાખો, પોતાના અસંખ્યાત પ્રદેશોમાં પણ ભેદ કરશો તોય પરક્ષેત્ર જ છે. શું કીધું? પોતાના આત્માના સ્વરૂપ સ્વભાવના અસંખ્યાત પ્રદેશોના પણ ભેદોમાં ઊભા રહેશો, એ પરક્ષેત્ર છે. ખબરદાર. જે મને જવાબ આપે, આ શું નામ, શૈલાબેન કે વંદનાબેન, આ લોકો સિવાય, એને હું હમણાં ને હમણાં 1 લાખ રૂપિયાનો ચેક આપીશ. આ વાત ક્યાં આવે છે? હમણાં જે હું બોલ્યો છું, હું આગમ સિવાય બીજી વાત નથી કરતો. કહેવાની પદ્ધતિ મારી જુદી છે, સ્ટાઇલ જુદી છે, પણ આ વાત આવે છે શાસ્ત્રમાં. અસંખ્યાત પ્રદેશોમાં ભેદ કરશો એ પરક્ષેત્ર. બોલો દામજીભાઈ, ફેક્ટરીને તાળા મારો જો આ સંદર્ભ યાદ નહીં આવે તો. હૈદરાબાદ યાદ રાખજો, 252 નંબરનો કળશ, કળશ ટીકા. સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ. તો મુંબઈની માયા મૂકીને આવ્યા, પણ સોનગઢની નવી માયાની ચાદર તો ઓઢીને, અહીંયા તો ચાદર પણ ખોલીને, પહેરેલા કપડાને પણ કાઢીને, સાવ નાગા પૂગા નગ્ન થઈને, દ્રવ્ય નગ્ન અને ભાવ નગ્ન થઈને નિર્ગ્રંથના માર્ગે જવાનો માર્ગ છે આ. ફરીથી ફરીથી પરદ્રવ્યોમાં ત્યાગ અને ગ્રહણનો અહમપણું કેમ છે જીવને? ફરીથી બોલું છું, પરદ્રવ્યને મેં છોડ્યો એ દ્વેષ, અને પરદ્રવ્યને ગ્રહ્યો એ બોલો રાગ. કેતન કુમાર સાહેબ, અમે જ્યારે મોટી ટાંકી આગળથી ઓલા ભીલવાસમાં ન જતા આમ રેસકોર્સ તરફ, ઓલો કયું કહેવાય ચોક, ફૂલચાપ ચોક, ફૂલચાપ ચોક તરફ જઈ, પછી રેસકોર્સ તરફ જઈ, કિશનપરા જઈ, પછી મહિલા કોલેજ આમ જઈએ. ભલે ને થોડુંક 10 રૂપિયાનું પેટ્રોલ વધારે બાળે, પણ આમ તો અમે જતા જ નથી. અમે તમને પૂછ્યું છે? શું કામ પ્રવચન આપો છો? ગાડીમાં બેઠા હોય આપણે, સાહેબ તમને આમ તો ખબર જ છે આ રસ્તો આમ જાય છે, પણ અમે તો આમ ફરીને જ જઈએ. સાહેબ તમે ખબર છે શું કરો છો? ભીલવાસમાંથી અમે નથી જતા, અમે એ રસ્તો છોડી દીધો છે, એ દ્વેષ છે, અને હવે આ જ રસ્તે જઈએ છીએ, એ રાગ છે. તો પરદ્રવ્યો પ્રત્યે રાગ અને દ્વેષ, પરદ્રવ્યો પ્રત્યે ત્યાગ અને ગ્રહણની સંકલ્પના સરવાળે રાગ અને દ્વેષ છે. છેલ્લા 2 જોડકા કયા?
રાગ દ્વેષ ત્યાગ ગ્રહણ. હવે કે છે આમ કેમ? કેમ કે પરદ્રવ્યોમાં ઇષ્ટાનિષ્ટ બુદ્ધિ છે. હવે હું એક શ્વાસમાં બોલી જાઉં છું, ધ્યાનથી સાંભળજો. જ્યાં સુધી પરદ્રવ્યોમાં ઇષ્ટાનિષ્ટ બુદ્ધિ છે ત્યાં સુધી પરદ્રવ્યો પ્રત્યે રાગ દ્વેષ છે. જ્યાં સુધી પરદ્રવ્યો પ્રત્યે રાગ દ્વેષ છે, પરદ્રવ્યો પ્રત્યે ત્યાગ અને ગ્રહણની બુદ્ધિ કામ કરવાની. છ એ આવી ગયા. સ્નેહા બોલ. જ્યાં સુધી ત્યાં સુધી એમ કરીને બોલ. બોલ. હા, સરસ સરસ. હા, જ્યાં સુધી પરદ્રવ્યો પ્રત્યે ઇષ્ટાનિષ્ટ બુદ્ધિ રહેશે ત્યાં સુધી પરદ્રવ્યો પ્રત્યે રાગ દ્વેષ રહેશે. જ્યાં સુધી પરદ્રવ્યો પ્રત્યે રાગ દ્વેષ રહે ત્યાં સુધી પરદ્રવ્યો પ્રત્યે ત્યાગ અને ગ્રહણની બુદ્ધિ રહેશે. આ બહિરાત્માનું કેરેક્ટર. એમાં આડકતરી રૂપે આપણે પણ આવીએ છીએ. અમે સ્વામિનારાયણ નથી જતા, અમે તો મંદિરે જ આવીએ છીએ. આ મુમુક્ષુનો નવો રાગ દ્વેષ. શૈલાબેન, એક વાત કરો. તમે તો બહુ વૈરાગી વિતરાગી જીવ છો, સમજી શકો એટલે હું બે ધડક વાત કરું. લાલુભાઈ જો મારી સામે હોત ને પીઠ થાપડ્યા હોત. પ્રમાણ પૂજ્ય નથી એટલે અમે પ્રમાણને નથી માનતા. અમે તો શુદ્ધ નહીં તે જ્ઞાતવ્ય છે. જનવાણી કહે છે પ્રમાણને નથી માનતા ને પૂજ્ય નથી, દ્વેષ છે. કેમ કે ક્યાંક ને ક્યાંક તો પક્ષના ઝંડા લઈને, હાથમાં ઝંડા લઈને ઊભા છો, અનુભવમાં તો ન ગયા ને. શુદ્ધ નહીંના પક્ષમાં ઊભા ન રહો. શુદ્ધ નહીંનો જે વિષય છે એ વિષયની સાથે વણેલા ગાંઠિયાની જેમ વણાઈ જાઓ. વણાઈ જવાનો, વણાઈ રહેવાનું નામ જૈન ધર્મ છે. વાતોના વડા કરીને વિદ્વત્તા બતાવી એ જૈન ધર્મ નથી. બહારના ત્યાગ કર્યા અને ગ્રહણ કર્યા. હવે તમે જોજો, પોતાની છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરજો. અમે તો સવારે 6 વાગીને મંદિરે આવીએ, અમે તો પ્રક્ષાલ, અમે તો પૂજા, અમે તો દાન, અમે તો સ્વાધ્યાય, અમે તો એક જન્મ જયંતિ ન છોડીએ, એક બેનશ્રીની જયંતિ ન છોડીએ, એક પંચકલ્યાણકો ન છોડીએ. ભાઈ, આ રાગની જાહેરાતો છે. મારા સહિત બધાને વાત લાગુ પડે. શૈલાબેન, એક ભરીલ સાહેબનું એક પ્રવચન છે. છેલ્લી ઘડીએ 90 વર્ષની ઉંમરમાં, 88-90 વર્ષની ઉંમરમાં, આ કોરોનાના કાળમાં 19-20 લગભગ 21-22 હશે, અકર્તાવાદ ઉપર એક ગોષ્ઠી થઈ હતી જયપુરમાં. હા, કોરોનાના કાળમાં તો ગોષ્ઠી સંગોષ્ઠીઓ બહુ થઈ હતી ને. અકર્તાપણું, જૈન દર્શનનું અકર્તાપણું. 25-30 વક્તાઓ એના ઉપર 8 દિવસ સુધી સવાર બપોર સાંજ જુદા જુદા ટોપિક ઉપર અકર્તાવાદ એના ઉપર 15 મિનિટના સ્પીચ આપ્યા હતા. તો 8મે દિવસે, 7મે દિવસે, જે 5મે દિવસે 45 મિનિટનું ડૉક્ટર ભારીલ સાહેબે અકર્તાવાદ ઉપર પ્રમુખ સ્થાનેથી અધ્યક્ષીય ભાષણ કહો કે એક વક્તવ્ય એમણે આપ્યું. એ મારી પાસે એક કલેક્શન કરીને મેં રાખ્યું છે. આજે સહેજે મારા હાથ વાગે આવ્યું, મેં એ સાંભળ્યું સવારે ગુરુદેવના પ્રવચન પહેલાં. આપણે ગમે તેટલું ધર્મ સાંભળીએ તોય આપણી ભાષા ભૂલાતી નથી. આપણે આમ તો કરવું જ જોઈએ, આપણે બરાબર ધ્યાન રાખવું જોઈએ, સત્સંગ તો બરાબર કરવું જ જોઈએ, સ્વાધ્યાય તો અચૂક સાંભળવો જોઈએ. બોલો, જોઈએ વાળી ભાષા પાછળ કર્તા બુદ્ધિ પોસાય છે કે અકર્તાપણું રહે છે? જૈન દર્શનનો અકર્તાપણું તો એમ કહે છે વસ્તુ સ્વરૂપમાં કર્તવ્ય નામની કોઈ વસ્તુ નથી. એણે એક વાત કરી ને, આપણે પરિણામો સંભાળવા જોઈએ તો આપણું ભવિષ્ય ઉજળું થાય. કેમ ભવિષ્ય ઉજળું થાય? એટલે અનાદિકાળથી નક્કી નથી. આદિનાથ જેવા આદિનાથ થયા, અનાદિકાળથી આદિનાથ થતા એવા છે ને, અનાદિકાળથી 24 થતા એવા છે કે નહીં કેતનભાઈ?
તો અનાદિકાળના અનંતા ચોવીસીઓ અનંતકાળ પછી અનંતકાળ પછી કયા સમયે કઈ ક્ષણે 12 જૂને બોલો એ બધું જ્ઞાનમાં નહોતું. તો અમે આમ કરશું તો આમ થશે. બહુ ધ્યાનથી સાંભળજો. આમ કરવું જોઈએ, આમ કરીએ તો આમ થાય, ઇફ અને બટની વાતો એ બધી ચરણાન યોગની ઉપદેશાત્મક શૈલી છે. બેન શૈલાબેન સમજાય છે? ક્રમબદ્ધ પર્યાય શું કહે છે? આમ કરશો તો આમ થશે એવું કહે છે ક્રમબદ્ધ પર્યાય. વસ્તુ સ્વરૂપ શું કહે છે? વસ્તુ સ્વરૂપ તો કહે છે એ વસ્તુ સ્વરૂપ છે. તું આમ કરીશ તો આમ થશે ને આમ કરીશ તો આમ થશે. એવું નથી કે નરકમાં તું જવાનો છે અને તું બહુ દેવ ગુરુ ધર્મના ભાવો કરીશ. કેતનભાઈ રૂવાટા ઊભા થશે. એક પ્રશ્ન પૂછું છું તમને. રાજા શ્રેણીક હતો ને, ભગવાનની વાણી કેટલા વર્ષ સાંભળતો રહ્યો? ઘણા નહીં, એક્યુરેટ સંખ્યા બતાવો. થોડુંક બુદ્ધિ ચલાવો. 12 વર્ષ નહીં, 12 વર્ષ તો ભગવાન મહાવીર સ્વામીએ તપસ્યા કરી. 30 વર્ષ, 42મા વર્ષેથી 72 વર્ષ સુધી 30 વર્ષ સમોશરણની રચના થઈ ને. સમોશરણમાંથી એક પણ સભા સવાર બપોર સાંજ 9 કલાકને 44 મિનિટમાંથી 1 મિનિટનું વ્યાખ્યાન શ્રેણીક રાજાએ છોડ્યું નહોતું. તો એ મરીને ક્યાં ગયા? તો ભગવાનની વાણી સાંભળવાથી સમ્યક દર્શન થાય, ભેદ જ્ઞાન થાય કે મોક્ષે જવાય. તો શ્રેણીક ક્યાં ગયા? એનો અર્થ શું થયો? નરકે જવાનું પહેલેથી જ નક્કી હતું. ક્યારે નક્કી હતું? કે યશોધર મુનિરાજના ગળામાં સાપ પહેરાવ્યા ત્યારે નહીં, અનાદિકાળથી નક્કી હતું કે રાજા શ્રેણીકના ભાવમાં છેલ્લા રાણી સમ્યક દૃષ્ટિ જીવ જેવો જીવનસાથી હશે. પણ આ ભાઈ સાહેબ બૌદ્ધ ધર્મના સંસ્કારોનો સેવન. જો 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 આ એક બહુ ગજબની વાત યાદ આવી. શ્રેણીક ચરિત્ર છે, વાંચજો તમે લોકો. આપણા વીતરાગવાની.com ઉપર છે શ્રેણીક ચરિત્ર. શ્રેણીક ચરિત્રમાં સાવ 18-20 વર્ષની રાજકુમારી સાથે રાજાએ લગ્ન કર્યા. અને બીજી બધી રાજકુમારીઓ રાણીઓ તો એના દીકરાઓ 40-40 વર્ષના. અને આ શ્રેણીકની માં હજી 18-20 વર્ષની, એની સાથે લગ્ન કર્યા. અને આને એકનો એક પુત્ર થયો. 8 પુત્રોમાં સૌથી લાયક, શું કીધું? 8 પુત્રોમાં સૌથી લાયક. જ્યોતિષીને પૂછું કે મારા રાજકુમારો 8 છે, હવે મારા પછી આ પેઢી હું કોને સોંપીને જાઉં? કોણ લાયક છે? કે હમણાં જે રાણી સાહેબાએ પુત્રને જન્મ આપેલ છે તે શ્રેણીક, જે 9 મહિનાનો છે હજી. તો વાંચો, આમ પ્રથમાનીઓ ખબર પડે. બધું ભૂલી જઈએ આપણે. અને જ્યારે રાજપાટ સંભાળે એને લાયક થયો 15-18-20 વર્ષનો શ્રેણીક. તો ખબર, જ્યોતિષીઓ 8 જ્યોતિષીઓ એણે 8 પ્રકારની યુક્તિઓ કરીને કહી. મહિનાઓના ભૂખ્યા એવા કૂતરાઓને 56 ભોગ તૈયાર થાળ છે અને એ કૂતરાઓને છોડી દેવાનું છૂટા, અને ઓલા કૂતરાઓને જે રોકી જાણે સમજી લેવાનો એ રાજકુમાર તમારો લાયક છે. આવી એક યુક્તિ નહીં. અને આમાં મારી મનની વાત નથી કરતો, શ્રેણીક ચરિત્રની વાત કરું છું. જો પંચમ કાળના જીવોના પરિણામોની વિચિત્રતા કેવી છે. પોતે શાસ્ત્ર વાંચે નહીં અને વિદ્વાન શાસ્ત્રની વાત કરે તો એમ કે મનની વાત કરે છે. શ્રેણીક ચરિત્ર મેં કમસે કમ 50 વખત વાંચ્યું છે મીનાબેન, 50 વખત કમસે કમ. હમણાં વેકેશનમાં, આ વેકેશનમાં 2 થી 3 વખત મેં વાંચ્યું. મન ધરાતું નથી હજી. તમે એક વખત વાંચતા થાઓ, તમને એમ થાય કે મૂકીએ જ નહીં. કેતનભાઈ ખાવાનું પીવાનું બધું ભૂલી જાઓ. જેમ ગુરુદેવશ્રી ખાડામાં જઈને બેસતા અને વાંચતા ને, પરમ અધ્યાત્મ તરંગિણી. આજે યાદ કર્યા, ગુરુદેવશ્રી બોલે અધ્યાત્મ તરંગિણી, એનું નામ છે પરમ અધ્યાત્મ તરંગિણી. 700-800 શ્લોક છે. દરેક શ્લોકમાં
ચિદ અહમ, ચિદ અહમ, ચિદ અહમ, હું ચૈતન્ય સ્વરૂપી આત્મા છું. દરેક શ્લોકમાં મેં અહીંયા મુકાયું પણ હતું. એ પરમ અધ્યાત્મ તરંગણી એનો સ્વાધ્યાય માટે મેં તત્વજ્ઞાન તરંગણી, તત્વજ્ઞાન તરંગણી એનું નામ છે. પરમ અધ્યાત્મ તરંગણી તો સમયસારના શ્લોકોની ટીકા છે. શૈલાબેન સુધારો કરો. હા, આત્મખ્યાતિના જે 278 શ્લોકો છે એ શ્લોકોની સામાન્ય વ્યાખ્યા કરતા આચાર્ય શુભચંદ્રાચાર્ય ગ્રંથ લખ્યું છે પરમ અધ્યાત્મ તરંગિણી. અને જે કોટેશન ગુરુદેવશ્રી આપતા હતા તે કોટેશન તત્વજ્ઞાન તરંગિણીનો. તત્વજ્ઞાન તરંગિણી જુદી, એ જ્ઞાનભૂષણ ભટ્ટારકનું છે, આ શુભચંદ્રાચાર્યનું છે. તો 6 બોલ સમજાણા? ઇષ્ટ અનિષ્ટ રાગ દ્વેષ ત્યાગ ગ્રહણ. તો પરદ્રવ્યોમાં ત્યાગ ગ્રહણ આમે છોડ્યું, આમે ગ્રહ્યું. હા કેતનભાઈ, અમે ડુંગળી નથી ખાતા, અમે લસણ નથી ખાતા, અમે બટાટા નથી ખાતા, અમે તો હવે તો રાત્રિ ભોજન છોડી દીધું છે. નાસ્તી 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 નાસ્તી. ત્યાગની બધી જ માન્યતાઓ આ જીવે પરદ્રવ્યમાં માનીને બેઠો છે અને એમ માને છે અમે ધર્મ કર્યો. ગ્રહણ શું કર્યું એ તો બોલ. પરદ્રવ્યને પરદ્રવ્યમાં જ ગ્રહણ શું કર્યું એ તો બોલ. તો માન્યતા ત્યાગની પરદ્રવ્યમાં, માન્યતા ગ્રહણની પણ પરદ્રવ્યમાં. બરોબર કહે છે કે કાં? કેમ કે રાગ અને દ્વેષના સાઈડ ઇફેક્ટ છે. અને રાગ અને દ્વેષના ગુમડા કેમ ઉગે છે? કેમ કે ઇષ્ટ અને અનિષ્ટના વાયરસ માન્યતામાં ઘૂસી ગયા છે. હવે બીજો સ્ટેજ હું કહું છું, સાંભળજો. ઇષ્ટ અને અનિષ્ટપણું અભિપ્રાયની ભૂલો છે. રાગ અને દ્વેષ એ પરિણામોની ભૂલો છે. ત્યાગ અને ગ્રહણ એ ક્રિયાની ભૂલો છે. ફરીથી નહીં બોલું, હા, ઉપયોગ એકાગ્ર કરીને સાંભળો હોય તો સાંભળજો. દામજીભાઈ બોલો, શું કીધું? શું ફેર? ત્રણેય જોડકામાં શું ફેર? પરદ્રવ્યોમાં ઇષ્ટાનિષ્ટપણું શેની ભૂલ છે? અભિપ્રાયની ભૂલ છે. એ શ્રદ્ધાનો રોગ છે, એ શ્રદ્ધાની ઊંધાઈ છે. ગુરુદેવસિંહ આજે નહોતા કહેતા, અરે તારો શત્રુ કોણ, તારો મિત્ર કોણ? ગુરુદેવસિંહ બહુ સરસ દાખલો આપ્યો. કેતનભાઈ, કોઈ બાળક આપણને એમ કે અંકલ, એ તો મેં મારી ભાષામાં બોલું છું, અથવા આંટી અથવા દીદી, કેવું લાગે? મીઠું મીઠું લાગે ને? તો સરવાળે ખબર એનો અર્થ શું છે? દેહમાં આત્મબુદ્ધિ છે એટલે કોઈ મને અંકલ કહે તો બહુ ગમે. જો ગજબ આ વાત કરી છે ગુરુદેવશ્રી આજે. એ દેહના સંબોધન કર્યા ને એને. હા, એમાં જો દાદા ટાઈપના જે લોકો હોય ને, દાદા ટાઈપના કહું છું, અને ઘરમાં 4 વર્ષનો બાળક દાદાજી 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 કાલી ઘેલી વાણીમાં બોલતો હોય ને, તો એ તો એવા ઓળઘોળ હોય, મૂકે જ નહીં ને, મારા વગર હુવે જ નહીં ને, ઉઠે એટલે એના મોઢામાંથી સૌથી પહેલાં દાદા. કાં નમો અરંતાણમ નથી બોલતો? આમે નથી બોલ્યા ને જિંદગીભર, તો એ ક્યાંથી બોલે? દાદાને નમો અરંતાણમ બાળક નથી બોલતો એનું રંજ નથી. ઉઠતા વેત જ દાદાજી બોલે છે એનો રાગનો ઉછાળ છે. કેટલો વિસ્તાર છે આ! એક 2 ફકરાનો પ્રકરણ છે મોક્ષના પ્રકાશકમાં, 4થો અધ્યાય, સાવ છેલ્લો પ્રકરણ છે. રાગ દ્વેષનો વિધાન અને વિસ્તાર. શું કીધું? બોલો કાકા બોલો. કયા શાસ્ત્રમાં? કયો અધ્યાય? મોક્ષમાં પ્રકાશક 4થો અધ્યાય, છેલ્લો ફકરો. રાગ દ્વેષનો વિધાન અને વિસ્તાર. આ જેટલા જે વાલા બાળકો અને દાદા દાદી અને જેટલા જે અંકલ આંટી, જેટલા જે બહારના સંકલ્પ વિકલ્પો છે, એ બધા સંકલ્પ વિકલ્પો પરદ્રવ્યો પ્રત્યેના
ઇષ્ટાનિષ્ટપણાને લીધે રાગ દ્વેષના વિકાર રૂપે થતી ત્યાગ અને ગ્રહણની ક્રિયાઓ છે એ છ બોલ આવી ગયા. ઇષ્ટાનિષ્ટ માન્યતાને લીધે, શ્રદ્ધાની ભૂલને લીધે રાગ દ્વેષ રૂપે એટલે કષાય ભાવે, વિકાર ભાવે, વિભાવ ભાવે થતી ક્રિયાઓની ત્યાગ અને ગ્રહણની બધી ઊંધાઈ છે. એક પ્રશ્ન પૂછું, બહિરાત્માની કેટલી ભૂલો? 3 માંથી 1, 2 કે 3? બોલો ને. જેને અભિપ્રાયની ભૂલ હોય છે, નિયમથી પરિણામોમાં ભૂલ હોય છે. અને જેને અભિપ્રાય અને પરિણામોમાં ભૂલ હોય છે, નિયમથી ક્રિયામાં પણ ભૂલ હોય ને લાખ વાર હોય જ છે. ઠેકાણા ક્રિયાની નથી, ઠેકાણા પરિણામોની નથી, ઠેકાણા અભિપ્રાયની નથી. શું સમજાણું? ચિત્ર કંઈક ઉપસે છે સામે. હવે કાઢો જિનેન્દ્રાસના. હવે આજે મેં અડધી કલાક તમને જે વાત કરી છે એનો 4 લીટીમાં તમને એક બહુ સરસ મજાનું ચિત્ર ખ્યાલમાં આવે. એટલે હું જે ઘણીવાર કહું છું ને, એકલા બેસીને ભગવાનની સામે આપણે આ પાઠ કરવા જોઈએ અને તત્વનું ચિંતન કરવું જોઈએ. દૌલતરામજીનો એક બહુ સરસ મજાનો પાઠ છે અને એમાં સાવ શરૂઆતમાં જ છે. કાઢો બધાએ, ઝડપથી કાઢો. પાના નંબર 55 ઉપર 9 નંબરનો છંદ જુઓ. 9 અને 10 બેની વાત કરશું આપણે 2 જ મિનિટમાં. મેં ભ્રમ્યો અપન પો વિસરી આપ. આ મૂળમાં મૂળ ભૂલ. ગુરુદેવ શ્રી આજે રાગ સર્વ અનર્થનું મૂળ છે એક વાક્ય બોલ્યા હતા. એક ફકરામાં 2 વખત બોલ્યા. બેન શૈલાબેન, રાગ સર્વ અનર્થનું મૂળ છે. બોલો. પંચાસ્તિકાયમાં, પ્રવચન સારમાં, કષાય પાહુડમાં આ બધી ચર્ચા આવે છે. એટલે જ તો આપણા ભગવાન કેવા હોય? વીત રાગ. કેવા હોય? કેમ કે રાગ જ તો સંસારનું જડ મૂળિયો છે. કેતનભાઈ, હજી એક વાત કરો, યાદ રાખજો. રાગને જ લીધે તો દ્વેષ થાય છે. શું સમજાણું प्रवीण जी? क्या कहा मैंने? राग है इसलिए तो द्वेष का धंधा है. हम हिंदुस्तानी इसलिए तो पाकिस्तान के प्रति द्वेष होता है. શું સમજાણું? આ નિયમ છે. મેં તમને હાઇલાઇટ કરીને કીધું, પણ આ ગજબનો નિયમ છે કર્ણાન યોગનો. જ્યાં જ્યાં રાગ ત્યાં ત્યાં દ્વેષ. યાદ રાખજો. હજી એક બીજો નિયમ તમને કહું છું, કર્ણાન યોગનો બહુ ગજબનો છે. જેટલા પ્રમાણમાં રાગ હોય એનાથી અસંખ્યાત અનંત ગણા દ્વેષ થાય. હમણાં જૂના મકાનને છોડીને નવા મકાનની મેં વાત કરી. વંદનાબેનનો દાખલો જે આપ્યો આપણે. જૂના ફ્લેટમાં આપણે રહેતા હોય, પૈસા વધી ગયા કે જે કાંઈ પણ લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ, છોકરાઓ ન માને અને મોટા મકાનમાં ગયા, સારો એવો સરસ લોકેશનમાં મકાન લઈ લીધું. ઓલા નવા મકાન પ્રત્યે જેટલો જેટલો રાગ દ્રઢ થતો જાય, બોલો આગળ બોલો, એટલો 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 નહીં. હા, હવે સમજા કશાય પાહુડ કોને કહેવાય? એ અસંખ્યાત અનંત ગણા દ્વેષ એ જૂના સંયોગો પ્રત્યે થાય. તો સાહેબ કરવાનું શું? તો કીધું ને ગુરુદેવશ્રીએ,
તું તો જ્ઞાતા છે, માત્ર જ્ઞેય તરીકે જો, કોઈને ઇષ્ટ ન જો, કોઈને અનિષ્ટ ન જો, તો રાગનોય ધંધો બંધ થાય અને દ્વેષનો ધંધો બંધ થાય. કેમ કે રાગ અને દ્વેષનો ધંધો એનો નામ સંસાર છે. અને ધંધાને મારવા તાળા અને સહજ જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહેવું એનું નામ જૈન ધર્મ છે. આજનો આ સ્વાધ્યાય હતો, એટલો જ હતો સ્વાધ્યાય આજે. આમાં જો મેં જે 6 બોલોની વાત કરીને એ આ જો, મેં ભ્રમ્યો અપન પો એટલે પોતાનામાં પોતાપનું, આત્મામાં આત્મપનું, પોતાનામાં પોતાપનું. બરોબર? મેં ભ્રમ્યો અપન પો વિસરી આપ, अपने को आप भूल के हैरान हो गया યા. મેં ભ્રમ્યો અપન પો વિસરી આપ. આગળ જો, હવે શું થયું? અપનાએ વિધિ ફલ પુણ્ય. કાં પુણ્યને પાપમાં માથું મારવું પડ્યું? બોલો કેતનભાઈ, બોલો. હા, પુણ્યને પાપને ગળે માટે વળગવું પડ્યું. કેમ કે પોતે પોતાને ભૂલી ગયો છે ને. પોતે પોતાને ભૂલી ન ગયો હોત તો પુણ્યને પાપ શું તંબુરો લેવા જાય ત્યાં? શું કીધું તું? મેં ગઈકાલ રાત્રિના સ્વાધ્યાયમાં કીધું, અમારામાંથી કોઈ હોતા નથી, 1-2 જણા હતા. વિદેહ ક્ષેત્રે આચાર્ય કુંદ કુંદ ગયા. બોલો, અપરાધ ભાવ છે કે નહીં? પરમાગમો લખ્યા, અપરાધ ભાવ છે કે નહીં? કાં? કેમ કે ભવ ભવમાં પરલક્ષી સેવેલા સંસ્કારો, આત્માને જાણતા હોવા છતાં, વેદતા હોવા છતાં. કીધું તું ને કાલ તો સવારે 7-8 દાખલાઓ મેં આપ્યા હતા. બધા માગનંદી, વિષ્ણુકુમાર, પાંડવ, રામ, લક્ષ્મણ, સીતા, યશોધર, કેટલા બધા દાખલાઓ આપીને વાત કરી હતી આપણે. કાંઈ પોન્નુરમાં સ્વરૂપ અને સ્વભાવમાં લીન ન રહ્યા, કાં એને વિદેહ ક્ષેત્રે જવાના ભાવ થયા. હવે એ વિદેહ ક્ષેત્રે જવાના ભાવને આપણે બિરદાવીએ છીએ કેમ કે સ્વાર્થ છે. બેનાબેન, એ આપણી જગતની સ્વાર્થી વૃત્તિ છે. એ પોતે જગપંથમાં આવીને ઊભા રહ્યા, એની અંદરની શાંતિ દજાણી, એ કાં નથી દેખાતી? દજાણી છે કે નહીં? નાટક સમયસાર શું કહે છે? જગપંથ. શેમાં ઊભા છે? જગપંથમાં ઊભા છે. સાચું બતાવો, સિમંદર ભગવાન નિરપરાધ ભાવે વિદેહ ક્ષેત્રમાં વિદ્યમાન છે કે અપરાધના ભાવે વિદ્યમાન છે અત્યારે હાલમાં? બોલો, કયા શાસ્ત્રમાં લખ્યું છે? મારી પાસે જવાબ છે. બોલો મીનાબેન. પુરુષાર્થ શુદ્ધિ ઉપાય, અમૃતચંદ્રાચાર્ય દેવ. શુભોપયોગોયમ અપરાધ. જે મુનિપણાને લીધે કર્મોને ખપાવીને મુક્તિ પામી શકે તે જીવ સ્વર્ગાધિકની સંયોગોની પ્રાપ્તિ કરે, એ અપરાધ ભાવ છે. અને તોય આપણને વાલા વાલા સિમંદર, મારા સિમંદર. એટલે હજી આપણને નથી આપણો રાગ છૂટતો, નથી બીજાનો કોકનો રાગ છૂટતો. શું કીધું? નથી આપણો રાગ છૂટતો અને નથી કોકનો રાગ છૂટતો. વસ્તુ તો એમ કહે છે આત્મામાં રાગ જ નથી, અસંયુક્ત સ્વભાવ છે. કેવો છે? અસંયુક્ત સ્વભાવ. સમયસાર કઈ ગાથા? નીતાબેન બોલો, બીજા બોલતા નહીં. શબ્દ યાદ કરીએ તો ગાથા યાદ આવી જોઈએ. અરે તમને બધાને મોઢામાં જ છે. અબદ્ધ, સ્પૃષ્ટ, અનન્ય, અવિશેષ, અસંયોગ, કઈ ગાથા? મારાથી બોલાઈ ગયું છે, તમે ગોતી લેજો. અરે 14 અને 15મી ગાથા આત્માની અનુભૂતિનું નામ જૈન શાસન છે. ફરી ફરી ખ્યાલમાં આવે છે. ઇષ્ટ અનિષ્ટ, રાગ દ્વેષ, ત્યાગ ગ્રહણ. આમાં જો, મેં ભ્રમ્યો અપનપો વિસરી આપ, અપનાએ વિધિ ફલ પુણ્ય પાપ. પુણ્ય પાપને અપનાવ્યા, પુણ્ય પાપના ફળને અપનાવ્યા. નો કર્મ, ભાવ કર્મ બેવું. નિજ કો પર કો કરતા પીછાન. શું છે? નિજ કો પર કો કરતા પીછાન એટલે થોડોક એનો અર્થ કરો. બોલો વંદનાબેન, શું આ નિજ કો પર કો કરતા? હા, સમજાતું નથી.
નિજ કો પર કા કરતા, પર કો નિજ કા કરતા, એવો એનો અર્થ છે. પોતાને બીજાનો કરતા અને બીજાને પોતાનો. અમે બીજાને કરીએ અને બીજો અમારો કરે. જમણે આપવાનો અને ડાબે લેવાનો, એવા ધંધા કર્યા. નિજ કો પર કો કરતા પીછાન, અને પર મેં અનિષ્ટતા ઇષ્ટ ઠાન. પર દ્રવ્યો પ્રત્યે ઇષ્ટ અને અનિષ્ટપણું સ્થાપ્યા. ઠાણે એટલે સ્થાપ્યા. અને એનાથી સાઈડ ઇફેક્ટમાં શું થયા? રાગદ્વેષ થયા. રાગદ્વેષ થયા એટલે ત્યાગ અને ગ્રહણની મર્યાદા ક્યાં ઊભી રહી ગઈ? પરદ્રવ્યોમાં. છેલ્લી વાત સાંભળો, જો કે આખો કલાકનો વિષય છે જે આજની ગાથામાં વાત આવી. પહેલી વાત, હું કોની પ્રત્યે રાગ કરું, કોની પ્રત્યે દ્વેષ કરું, શા માટે કરું? શા માટે હું કોઈ પ્રત્યે રાગ અને કોઈ પ્રત્યે દ્વેષ? 46મી ગાથા. 47મી ગાથામાં બહુ ગજબની વાત કરી. ગમે તે હો, ગમે તે હો, પણ ત્યાગ અને ગ્રહણની માન્યતા બહિરાત્માને પરદ્રવ્યોમાં રહે છે. અંતરાત્મા તો ત્યાગ અને ગ્રહણ તો અંદરમાં જ માને છે. અધ્યાત્મ શબ્દ વાપર્યું છે. અધ્યાત્મ, અધ્યાત્મ એટલે અંતરંગ. રાગ દેશાદી વિભાવ ભાવોનો ત્યાગી ત્યાગ અને સહજ જ્ઞાતા દ્રષ્ટા ભાવનું ગ્રહણી ગ્રહણ, એવું કોણ માને છે? અંતરાત્મા. કેમ કે એ સમજે છે ત્યાગ અને ગ્રહણ એ મારા આત્મ મર્યાદાની બહારની વસ્તુ નથી. પોઈન્ટ સમજાણો? મારા આત્માની બહારની વસ્તુ નથી. એ બહારમાં ક્રિયાકાંડમાં ત્યાગ અને ગ્રહણ, અમે આ છોડ્યા, અમે આ માન્યા, એ બધું બહિરાત્માના ખાતામાં. બરોબર? અંતરાત્મા તો માને છે રાગ દેશાદિક વિભાવ ભાવોનો ત્યાગી ત્યાગ અને જ્ઞાતા દ્રષ્ટા ભાવનો ગ્રહણી ગ્રહણ. બરોબર? હવે ત્રીજો એક આત્મા છે હજી, જેને નિષ્ઠિત આત્મા શબ્દ લખ્યું છે. ત્રીજો ફકરો અર્થમાં, શ્લોકના અર્થમાં તમે જોજો. આ કોણ છે મીનાબેન? આ નિષ્ઠિત આત્મા કોણ છે? શૈલાબેન? પરમાત્મા. ઓલો બહિરાત્મા પહેલો માથું બહાર મારે, બીજો અંતરાત્મા એ અંદરનું જ કામ કરે. અને નિષ્ઠિત આત્મા, અચ્છા, એને માટે ત્યાગ અને ગ્રહણ શું? બહુ ગજબની વાત છે. એને કેમ કે કૃત્ય છે, એમાં જો શબ્દ આપેલું છે, કેમ કે કરવા લાયક એને બધું જ કરી લીધું છે. હવે કર્તવ્ય કાંઈ બાકી રહ્યું નથી. તો ત્યાગ કોનો? ગ્રહણ એ કોનો? ત્યાગ કોનો અને ગ્રહણ એ કોનો? કેમ કે ત્યાગ અને ગ્રહણથી પાર છે. પરમાત્મા ત્યાગ અને ગ્રહણથી પાર છે. અંતરાત્મા અંતરંગમાં ત્યાગ અને ગ્રહણની સાધક દશામાં વર્તે છે. અને બહિરાત્મા પરદ્રવ્યોના ત્યાગ અને ગ્રહણમાં માથું મારે છે. ત્રણની આખી લહેર દેખાય છે આ શ્લોકોમાં. ચોથી અને છેલ્લી બહુ માર્મિક વાત, જેટલા પરમાત્માના વિશેષણો હોય છે તે બધા આત્માના શુદ્ધાત્માના વિશેષણો હોય છે. આ તો મેં હજારો વખત અહીંયા સભામાં વાત કરી છે. જેટલા વિશેષણો પરમાત્માને લાગુ પડે એ બધા જ વિશેષણો કોને લાગુ પડે? શુદ્ધાત્માને લાગુ પડે. પરમાત્મા અનંત, શુદ્ધાત્મા એક. અને ખરેખર તો અપ્પાસો પરમપ્પા, આત્મા જ પરમાત્મા. ઓલો સકલ કેવળી અરહંત સિદ્ધવાળા પરમાત્મા નહીં. પરમ એટલે સર્વોત્કૃષ્ટ, ત્રિલોક પૂજ્ય આત્મા કોઈ છે તો હું પોતે જ છું. તો મારામાં હું ત્યાગ કોનો કરું? મારામાં એવું વધારાનું શું છે કે જેનો ત્યાગ કરું? અને મારામાં કમી શેની છે કે હું બીજામાંથી ગ્રહણ કરું? ત્યાગ અને ગ્રહણની કક્ષાથી પાર એવો હું શુદ્ધાત્મા પરમાત્મા છું. બાધક અવસ્થા, સાધક અવસ્થા અને સાધ્ય અવસ્થા ત્રણેય સમજાણી? બાધક અવસ્થા, સાધક અવસ્થા. બાધક અવસ્થા એટલે બહિરાત્મા,
સાધક અવસ્થા એટલે અંતરાત્મા, સાધ્ય અવસ્થા એટલે પરમાત્મા. વંદનાબેન, ચોથો બોલતો રહી ગયો. જે બાધકે નથી, સાધકે નથી અને સાધ્ય નથી. જે ધ્યેયભૂત ભગવાન આત્મા છે એમાં સાધ્ય સાધકપણું, બાધ્ય બાધકપણું કોઈ વસ્તુ જ નથી. ઘણીવાર તમને દાખલો આપો, તમે સોનાના સિક્કામાંથી ગમે તેટલા ઘરેણાઓ બનાવો, સોનું તો એમ જ કહે છે અમે તો અભેદ એક, પ્રત્યક્ષ પ્રતિભાસમય, પરમ પારિણામિક ભાવે, શુદ્ધ અંતસ્તત્વ સ્વભાવે, અમે તો હાજરા હજુર જેવા હતા એવા ને એવા વિરાજમાન છીએ. નહીં, તમારામાંથી વીંટી બની હશે પણ મારામાંથી નથી બની, એ મને ખબર છે. કેમ કે હું કોઈ દી વીંટી રૂપે થતો જ નથી. વીંટી વળી કોણ? વીંટીને મારું સોનાનું ધ્યાન કરવું હોય તો કરે, હું કાં વીંટીનું ધ્યાન કરું? આવું કંઈક વાક્ય છે ને કોકનું. લીના બોલ, કોનું છે વાક્ય? બોલને. પર્યાય મારું ધ્યાન કરે તો કરે, હું કોનું ધ્યાન કરું છું? જો બહિરાત્મપણું છોડી અંતરાત્મપણું સ્વીકારી પરમાત્મપણાનું ધ્યાન કરે તે સાચા શુદ્ધાત્મા, તે આત્મા છે. અને એવા આત્માની જેને પડી હોય એ ખરા અર્થમાં આત્માર્થી છે. બાકી આમ કર્યું અને ઓમ કર્યું અને ઓલું છોડ્યું. હવે તો અમે તો બહુ ત્યાગની ભાવના, હવે તો અમે બિલકુલ. અમારા ભારીલ સાહેબ એક બહુ સરસ વાત કરતા, કેમ કે અમે તો એની જિંદગીમાં કોઈ દી બીજા કલરના કપડામાં જોયા જ નથી. જબ્બો જે સોમવારે પહેર્યો હોય એવો શનિવારે હોય, મંગળવારે પહેર્યો હોય એવો શુક્રવારે હોય, બુધવારે પહેર્યો હોય એવો જ ગુરુવારે હોય. એટલે સોમવારથી શનિવાર રવિવાર સુધી જબ્બા અને ધોતી એક સરખા જ હોય. તો ઘણીવાર કહે કદાચ કોક તો અમને બહુ ગરીબ સમજતા હશે, એમની પાસે બીજા જબ્બા છે જ નહીં. કેમ કે સિદ્ધ ભગવંતો પાસે ધવલ અક્ષત સિવાય બીજું કાંઈ હોય નહીં. તમારા રંગીન કપડાં તમને મુબારક. તમારે જે સમજવું હોય એ સમજો. સુમત પ્રકાશજીને એકવાર એક ચેલાએ, શિષ્ય કે મુમુક્ષુએ કોઈએ સાવ કોહવાયેલ જેવો આમ ઉપરનો જબ્બો તો શું કે બંડી, હા બાંડી, જે સાવ આમ पातलो અને साव कॉटन नो सूतर नो, ये पंडित जी आप सभा में बैठते हैं, माता बहनें होती हैं, ये सब अंदर का शरीर दिखता है, आप थोड़ा सा ये अच्छा सा. अरे भाई साहब, हम तो ये भी उतार फेंकने के लिए बैठे हैं, तुम तो अंदर और पहनने की बात करते हो, हम तो जो पहन के रखे हैं उसको भी કંઈક સમજાય છે. આ કેવળ બકવાસ નથી કરતો હું, યાદ રાખજો, બહુ માર્મિક વાતો છે આ. આટલું બધું સાંભળીએ તોય ઓલાની હારે મારું બને છે, ઓલાની હારે મારું બગડેલ છે, ઓલા મારા હગા, ઓલા મારા હાવ હગા અને ઓલા મારા દૂરના હગા. શું મીનાબેન, ધંધો એક જ લઈને બેઠો છે જીવ, દિન રાત शुभाशुभ भावों से मेरा व्यापार चला करता, मानस वाणी अरु काया से आश्रव का द्वार खुला रहता. राग અને દ્વેષના ધંધા સિવાય કાંઈ નથી. એટલે આજનું વ્યાખ્યાન જ્ઞાનીની દ્રષ્ટિએ, શુદ્ધાત્મ સ્વભાવની દ્રષ્ટિએ કોનો ત્યાગ, કોનો ગ્રહણ, કોની સાથે રાગ, કોની સાથે દ્વેષ, કોણ ઇષ્ટ અને કોણ અનિષ્ટ, ઇષ્ટ અનિષ્ટથી પાર, રાગ દ્વેષથી પાર, ત્યાગ ગ્રહણથી પાર, ત્યાગોપાદાન શૂન્યત્વ શક્તિથી ભરપૂર ભગવાન આત્મા. એવી ગજબની વ્યાખ્યા મેં ગુરુદેવના પ્રવચનમાંથી એક કે બે પોઈન્ટ આપ સૌને કીધા છે. ભગવતી આરાધનામાંથી એક વાત કરી હતી, એ મારું પ્રિય કોટેશન છે. ભગવતી આરાધનામાંથી એક સેકન્ડ માટે કાઢો. શું બોલ્યા ખબર? જૈન ધર્મ શ્રેષ્ઠ છે. 2-3 લીટી છે, જો કાઢો, બધાય કાઢો ફટાફટ. એમાં મેં લખી રાખ્યું છે ભગવતી આરાધના 252, 252. જે કળશનો મેં દાખલો આપ્યો તમને, 252 નંબરનો કળશ, એમ અહીંયા 252 નંબરનું પાનું, બીજો ફકરો, શ્રોતા.
મોટા અક્ષરે લખેલ છે. જો કેતનભાઈ, આ તમે ડાયરીમાં લખી રાખવા જેવું પ્રકરણ છે. 2-3 લીટી, અત્યારે નહીં, પછી. જૈન ધર્મ સાચો છે એમ કહેવું એ રાગ છે. રામજીભાઈ બોલ્યા છે. બોલો બોલો, વાંચો બધાએ. શું કીધું? જૈન ધર્મ સાચો છે એમ કહેવું એ રાગ છે. હવે સાંભળો, ઉપરથી તમે લોકો જવાબ આપો, એ રાગ છે કે નહીં? બોલો. જો ગુરુદેવશ્રીને જવાબ આપો. જૈન ધર્મ સાચો છે એ વિકલ્પ છે અને એટલો એ રાગ છે. એ તો વૃત્તિનું ઉત્થાન છે, આ રાગ. અને બીજા ધર્મ, મોટેથી બોલો બધાય, બીજા ધર્મ ખોટા છે એ સ્થાપન, એ પણ દ્વેષનો અંશ છે. આ ભગવતી આરાધનામાં આવતી વાત છે. જૈન ધર્મના જય જયકાર કરીએ અને અન્ય ધર્મનું ખંડન કરીએ, જૈન ધર્મનું મંડન કરીએ અને જૈન ધર્મના મંડન માટે અને અન્ય ધર્મના ખંડન માટે અમારી જે કલમ ચાલે છે, અમૃતચંદ્રાચાર્ય દેવ, આચાર્ય મુનિ ભગવંતો લખે છે શિવાર્ય ભગવતી આરાધનામાં, આમાં અમારે સૂક્ષ્મ રાગ અને સૂક્ષ્મ દ્વેષનો પ્રસંગ છે. તો કોને આપણા કહેવા, કોને મારા કહેવા? હા, કેટલું અઘરું છે. કંઈક સમજાય છે? આંખ ઉગડે છે આપણી? હા, હવે બોલો. આવો આવો સિમંદર નાથ, બધો નશો ઉતરી જાય. નહીં બોલવાનું? બોલવાનું તો ખરું જ, બોલવાનું તો ખરું જ, પણ અંદરમાં ભેદ જ્ઞાનનો સાબુ મૂકીને બોલવાનું. સનગઢ આપણું રે કહેવાય, બોલવાનું, પણ અંદરમાં બહુ ગજબનું છે. હોશ ઉડી જાય એવા પ્રવચન, હોશ ઉડી જાય એવો વિષય છે આ. હા, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. હું કેવો છું? આત્મ સ્વરૂપે છું, અવિનાશી આત્મ સ્વરૂપે છું. હું રાગ અને દ્વેષ રૂપે. ખરેખર આ જીવનમાં ને શ્વાસમાં આ વાત બેસી જાય ને તો નકામાં દુનિયાભરના બધા કશાયના અને ઘોર ખોદવાના બધા ભાવો આપણા ભાપ બનીને ઉડી જાય. કેમ કે આપણી ભાષામાં, આપણા વાર્તાલાપમાં, આપણી વાતોમાં રાગ અને દ્વેષ સિવાય તો ભાઈ બીજું કાંઈ, વીતરાગતામાં અવાજ નથી અને રાગ અને દ્વેષની વાતોમાં અવાજ સિવાય, કોલાહલ સિવાય બીજું કાંઈ છે નહીં. હવે તો જગતનું કોલાહલ બસ કરો. ક્યાં લખ્યું છે આવું? નહીં, હવે તો જગતનું કોલાહલ બંધ કરો એવું ક્યાં લખ્યું છે? 34મો કળશ. વિરમ કિમ પરેણ કાર્ય કોલાહલેન. અરે હવે જગતના અકાર્ય એટલે અપ્રયોજનભૂત કોલાહલથી તારે શું પ્રયોજન છે? બંધ કર. એકમાંથી બીજી, બીજીમાંથી ત્રીજી, કેવી રીતે વાતો નીકળતી જાય છે. આજનું પ્રવચન બહુ મનોયોગપૂર્વક સાંભળવા અને વાંચવા જેવું છે. ઓમ નમઃ સિદ્ધેશ્વરાય.